ગામો ગામના અમારી ઉંમર થઈને કેદુના બીડી પત્રક અમે તો વેસી ભોળાનાથ ની દયા છે દર સોમવારે મીઠા હોય. હા આવી જાવ તો ફટાફટ. નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને હર વખતની જેમ આ વખતે પણ આપણે તમારા સૌ માટે ભગવાન ભોળાનાથની નવીન જગ્યાઓ લઈને આવતા રહીશું. આજના પહેલા દિવસે આપણે જઈ રહ્યા છીએ જંગલમાં સ્થિત એક મહાદેવની એવી જગ્યા કે જે જગ્યા પર નરસિંહ મહેતાએ આ જગ્યા ઉપર ભગવાન ભોળાનાથની પૂજા કરેલી છે અને નરસિંહ મહેતાને આ જગ્યા ઉપર ભોળાનાથ પ્રસન્ન પણ થયા હતા. તો ખૂબ જ અદ્ભુત જગ્યા છે. આ જગ્યાના લોકેશનની વાત કરું તો જુનાગઢ વિસ્તારમાં દોલતપરા છે અને દોલતપરાથી અંદરના ભાગમાં જંગલ વિસ્તારમાં જવાનું હોય છે. તો ચાલો કુદરતી સૌંદર્યની મજા લો. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મહાદેવના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવ, કે જે જગ્યા પર ખૂબ જ સુંદર રીતે બધું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યા પર મહાદેવના જે શણગાર કરવામાં આવ્યા છે એ પણ અદ્ભુત છે. તો સાથે મળીને દર્શન કરીશું. આ જગ્યા પર દર્શન કરવા માટે ઘણા ભાવિકો આવી પહોંચ્યા છે અને તમે લાઈન જોઈ શકો છો કે કેવડી મોટી વાહનોની આખી લાઈન છે. તો સાથે મળીને દર્શન કરીએ. સાથે સાથે આ જગ્યા પરનો શું ઇતિહાસ છે એ પણ તમને જણાવવાનો છું અને ભગવાન ભોળાનાથના અલૌકિક દર્શન તો ખરા જ. મંદિર છે, મંદિરની પાછળની બાજુ એક સુંદર મજાનું કાળ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. તો એ પણ આપણે સાથે મળીને જોઈશું. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. આગળ જઈ રહ્યા છીએ અને સરસ મજાના દર્શન કરીએ ભગવાન ભોળાનાથ. આ ઇન્દ્રેશ્વર મહાદેવનું એટલું સરસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને ખૂબ સરસ મજાના ભાવિકો કેટલાક આવી રહ્યા છે. ઘણા આવી રહ્યા દુનિયાના હે ને? ગામો ગામના અમારી ઉંમર થઈને કેદુના બીડી પત્રક અમે તો વેસી ભોળાનાથ ની દયા છે દાદાની. દર સોમવારે બેઠા હોય. હા દર સોમવારે આ દાદે રાખ્યા છે એટલે આટલી ઉંમરે અહીંયા હલ્લી દર્શન કરી આ બીલી બીલીપત્ર ને એવું બધું વેચે. હા બધું વેચી. આ બીલી વેચી ભાઈ, પેટના પાપડા કરી છે ભાઈ. જો આ બીલી જે ચડાવે છે એના કરતા તમે જે લોકોને આપો છો ને એમાંય પુણ્ય મળતું હોય. આ એમાંય મળતું હોય. આમાં કાંટા લાગે, પડી આખડી ઝાડવા માથે. ભગવાન તમને હાડા નરવા રાખે. સોમવારે જય ભોલેનાથ ભાઈ. તમારા બાલ બચ્ચા તમારા બાલ બચ્ચા નરવા રાખે. જય ભગવાન ભોલાનાથ. જય ભોલેનાથ. મંદિરની શરૂઆતમાં જ બધી માવડીઓ બેઠી છે અને તમારા બધા માટે બીલીપત્ર, ફૂલ જે ભોળાનાથને અર્પણ કરવાના હોય એના માટે મહેનત કરીને જંગલોમાં જઈને આ બધી વસ્તુ એકત્રિત કરે છે. તો જો ભગવાનના દર્શન કરવાથી તો આપણને પુણ્ય મળે જ છે, પણ કદાચ આ માળીઓના દર્શન કરેલી હોય ને તો પણ એટલું જ પુણ્ય મળે છે. તમારું આ વિશે શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં કહેજો. ભલે તો માળી રજા લઉં છું. હર હર મહાદેવ. હું દર્શન કરી આવું. ભલે ચાલો સાથે મળીને હવે મહાદેવના દર્શન કરવા માટે જઈએ. મિત્રો, મંદિરે દર્શને આવતા દરેક ભાવિકો આ અન્નપૂર્ણા માતાજીની ગુફામાં જરૂરથી દર્શન કરવા માટે જાય છે, કેમ કે એવું માનવામાં આવે છે કે આ અલૌકિક ગુફા છે અને આ જગ્યા પર નરસિંહ મહેતાએ તપ પણ કરેલું છે. અત્યારે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ અન્નપૂર્ણા માતાજીના, કેમ કે આ ગુફાને અન્નપૂર્ણા માતાજીની ગુફા કહેવામાં આવે છે. મિત્રો, જો તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં જઈ અન્નપૂર્ણા માતાજી જરૂરથી લખજો. અને હવે આપણે જઈ રહ્યા છીએ ભગવાન ભોળાનાથના અદ્ભુત શૃંગારના દર્શન કરવા માટે. જય ભોલેનાથ.
સૌએ અત્યારે ભગવાન ભોળાનાથના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે. આ મંદિરને ઇન્દ્રેશ્વર મંદિર કહેવામાં આવે છે અને આ જગ્યા પર એવું માનવામાં આવે છે કે એક સમયે ભગવાન ઇન્દ્ર ખુદ આ જગ્યા ઉપર આવ્યા હતા. મિત્રો, આ મંદિર કેટલું જૂનું છે, કેટલો ઇતિહાસ જૂનો છે એના વિશે વાત કરીએ તો સ્વયં નરસિંહ મહેતા આ જગ્યા પર ભગવાન ભોળાનાથની આરાધના કરવા માટે આવતા હતા. અને એવું ફ્રેન્ડ્સ, મંદિરના પાછળના વિસ્તારમાં એક કાળભૈરવ દાદાનું આઈ થિંક સ્થાનક આવેલું છે, તો એના પણ આપણે દર્શન કરીશું. સાથે સાથે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ જગ્યા પર કુદરતી રીતે ઝરણું પડતું હોય છે અને નદી બે કાંઠે જતી હોય છે, તો એ પણ આપણે બેક સાઈડ જોવાના છીએ. તો સાથે મળીને ત્યાં જે અંદર જંગલમાં સ્થાનક આવેલું છે એ તો જોવાના જ છીએ. સાથે સાથે આ જગ્યા પર જે સરસ મજાનું ઝરણું અત્યારે નથી વહી રહ્યું, પણ એ જગ્યા બતાવવાનો છું કે જે જગ્યા પરથી એ ખૂબ સરસ મજાની નદી વહી જતી હોય છે. તો જોડાયેલો છો વિડીયોમાં. અત્યારે જઈ રહ્યા છીએ બેક સાઈડ જે કાળભૈરવ દાદાનું જંગલમાં સ્થાનક આવેલું છે એ, અને જે જગ્યા પરથી નદી વહેતી હોય છે. આ બે સ્થાનક તમારા સૌને દેખાડવાના છે, તો જોડાયેલો રહેજો વિડીયોમાં. થોડેક નજીકમાં જ છે, સામેની બાજુ દેખાઈ રહ્યું છે એના સ્થાનકના દર્શન કરવા માટે. અને જે ઝરણું પડે છે એ નાનું છે પણ ખૂબ સરસ મજાનું છે. તે બે વસ્તુ આપણે જોવાની છે, તો ચાલો સાથે મળીને જઈએ. આવી જાઓ ફટાફટ. આ બાજુ તો અત્યારે એ સ્થાનક ઉપર પહોંચી ગયા છીએ. સામેની બાજુ એ જોશો ને તો તમે એ સ્થાનક જોઈ શકો છો. આ એ સ્થાનક છે. તો સામેની બાજુએ તમે નાનું એવું જે ઝરણું જોઈ રહ્યા છો એ જ ઝરણાની હું વાત કરતો હતો. અત્યારે વરસાદ ઓછો થઈ ગયો છે તો એને લીધે એટલું પાણી નથી, બાકી અહીંથી આ બે કાંઠે આમ પાણી જતું હોય ધબધબાટી કરતું. તો ખૂબ જ સુંદર જગ્યા છે અને મને આશા છે કે આપને આ જગ્યા ખૂબ જ ગમી હશે. પણ જો તમે આ જગ્યા પર આવો છો તો ખાસ ધ્યાન રાખવું, પથરાળ જગ્યા છે. જેટલા પણ પથ્થર જોવો છો એ બધા પથ્થર લપટણા છે, તો 10 વખત વિચારીને પગ મૂકવો. સાથે સાથે આ જંગલ વિસ્તાર છે, તો અહીંયા કોઈ પણ વન્ય જનાવર આ જગ્યા પર તમને જોવા મળી શકે છે. તો આ જગ્યા પર આવતા પહેલાં 10 વાર વિચારવું. બને ત્યાં સુધી મંદિરના દર્શન કરી નીકળી જવું. સામેની બાજુએ જે સ્થાનક છે એ આપણે સ્થાનક જોયું છે અને આ સુંદર મજાનો ધોધ જે છે અત્યારે જોયો છે. હવે આપણે અહીંથી રિટર્ન જઈ રહ્યા છીએ. વર્ષાઋતુ દરમિયાન અહીંથી બે કાંઠે આ નદી જતી હોય છે અને છેક દોલતપરા થઈને બહારની બાજુએ નીકળતી હોય છે. મારું નામ માલદેવભાઈ દરથાલા છે. અમે આ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કે જે અમારે વર્ષો થયા પરંપરા મૈયારી ગામ બાપાના ઘરેથી વહી આવે છે અને 10-15 ગામડા જે છે અને દર પહેલા સોમવારે અમે આ રુદ્રી કરીએ છીએ અને દોલતપરાથી માંડી અને મહેમાનો 800-1000 માણસ જેવું જમણવાર થાય છે. ફ્રેન્ડ્સ, અત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં છીએ અને આ જગ્યા પર ઘણા વર્ષો થયા દોલતપરાનું એક ગ્રુપ છે એ શ્રાવણ મહિના દરમિયાન પ્રસાદીનું આયોજન કરતું હોય છે. તેમની સાથે વાતચીત કરીશું. બાવનભાઈ અને નારાયણભાઈ આપણી સાથે જોડાયા છે. તો બેઉને હર હર મહાદેવ. આ જગ્યા ઉપર શું વ્યવસ્થા હોય છે અને તમે કઈ રીતની પ્રસાદી બનાવો છો, કેટલા સમયથી બનાવો છો, એના વિશે વાતચીત કરીએ. 47 વર્ષ જેવું થયું ત્યારના બધા પહેલાના જે મોટા માણસો હતા ત્યારથી બધા પ્રસાદી કરે છે. ને આજે બધા હવે યંગ માણસો છે, છોકરા થઈ ગયા, એટલે બધા મોટા માણસો હતા એ હવે કોઈ રિટાયર થઈ ગયા, એટલે બધા અત્યારના જે યંગ છોકરા છે બધા અત્યારે પ્રસાદી ને એવું કાર્ય કરે છે. દર સોમવારે હોય ત્યારે પ્રસાદી કરીએ. લાડવા હોય, ખીચડી હોય ને કઢી હોય. સાંજે આરતી થઈ જાય 7:30 વાગે, પછી આ પ્રસાદીનું આયોજન કરીએ અમે. બરોબર. ને અત્યારે ઘણા સમયથી આ માણસો પ્રસાદી લેવા ઘણા આવે છે ને ખૂબ સારું છે. ને આવો નવો બધા ભાવિકો આવીને પ્રસાદી લે એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં જોડાવા માટે. હર હર મહાદેવ. મહાદેવ. તો
તો ફ્રેન્ડ્સ આ હતું દોલતપરાનું ગ્રુપ કે જે વર્ષોથી આ જગ્યા પર અવિરત આ રીતની સેવા કરતા હોય છે, પ્રસાદી બનાવતા હોય છે અને લોકોને જમાડતા હોય છે. આશા છે કે આજનો વિડીયો આપણને ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા અને જાણવા માટે આપણી ચેનલ મિલન દાણીદારે હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ ઓલ.